રહ્યા છો એને ન્યૂઝ છું એન્કર અર્પિતા પટેલ। હવે જોઈએ અગત્યના સમાચાર। આજરોજ શિનોર તાલુકાના બિથલી ગામમાં શ્રી ભેસાસુર દાદાના એવા હિતેશ ભુવાજી દ્વારા ભેસાસુર દાદાનો ભવ્ય ભંડારો અને ડાયરો રાખવામાં આવ્યો હતો, જેમાં ભાથુજી યુવક મંડળના પ્રમુખ ફતેહસિંહ રાઠોડ અને કાસમપુરના સરપંચ રસિક રાઠોડ ભાથુજી યુવક મંડળના તમામ યુવાનોને ખાસ આમંત્રણ આપવામાં આવ્યું હતું અને ભાથુજી મહારાજની પણ મહાઆરતી રાખવામાં આવી હતી અને ડાયરાની મોજ કરાવવા ગુજરાતનું ગુંજતું એવું નામ ડાયરાના બેતાજ બાદશાહ અને ટીમલીના ટાઈગર એવા કમલેશભાઈ બારોટ દ્વારા પણ ભાથુજી યુવક મંડળ જે બે વસ્તુઓ પર કામ કરી રહી છે, વ્યસન મુક્તિ અને મા બાપને ભૂલશો નહીં, આ વિશે ગુજરાતના તમામ યુવાનોને કમલેશભાઈ બારોટ દ્વારા અપીલ કરવામાં આવી કે યુવાનોને વ્યસનથી દૂર રાખવા અને મા બાપની સેવા કરી એવી કમલેશભાઈ બારોટ દ્વારા પોતાના ચાહક મિત્રોને નમ્ર વિનંતી કરવામાં આવી। એનએન ન્યૂઝ શિનોર। દર્શક મિત્રો, તમારી આસપાસ બની રહેલી અવનવી ઘટનાઓ વિશે જાણવા માટે એનએન ન્યૂઝને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરો, જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે। આજે શિનોર તાલુકાનું એવું સરસ મજાનું ગામ બિથલી ગામ, એટલે કે અમારા હિતેશભાઈ ભુવાજીના સાનિધ્યમાં આજે મહાભંડારાની આરતી અને ખાસ તો અમારા લોકગાયક એવા મોટાભાઈ કમલેશભાઈ બારોટ પણ આવ્યા છે। ખરેખર અમને આનંદ અનુભવીએ છીએ કે અમારો 11 વાગ્યાથી ભાથુજી મંડળ ચાલે છે। ખરેખર આજે પહેલી વાર અમારા કમલેશભાઈ મળ્યા છે, તેમને ખાસ વિનંતી કરું કે અમારા ભાથુજી મંડળને અમારા વિષય છે વ્યસન મુક્તિ અને મા બાપને ભૂલશો નહીં, એ વિષય પર બે વિષય મૂકીએ છીએ। તમામ ભાઈઓ બહેનો માતાઓ ખાસ કરી અને ભાતીજી મંડળના તમામ ભાઈઓ મારે તો કંઈ કહેવાની તાકાત નથી, પણ મને એટલું વ્યસન મુક્તિ રાખવું અને મારા પરિવારને સાચવવું અને કાયમ સેવાના કાર્યો કરવું અને પોતાની જાતને આ દુનિયાથી આપણા અળપણમાં સાચવવું એ તમને